હેલો નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીમાં મુંડા આવી ગયા છે। મુંડા એટલે કે સફેદ ધીણ અથવા તો વ્હાઇટ ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે। મોટાભાગે મગફળીમાં મુંડા આવવાનું કારણ શું, એના ઉપાયો શું, ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે ઉપાયો શું કરી શકાય, અને જે કેમિકલયુક્ત ખેતી કરે છે અથવા તો પેસ્ટિસાઇડયુક્ત ખેતી કરે છે એમના માટે શું ઉપાય લાવી શકાય, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું। વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો। જો ચેનલમાં નવા હો તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। મોટાભાગે વાત કરીએ તો સફેદ ધેન અથવા તો વ્હાઇટ ગર્ભ અથવા તો મુંડા આ આવવાનું કારણ શું? ઘણી બધી વાર આવી ગયા પછી આપણને ખ્યાલ હોતો નથી। પહેલું કારણ જોઈએ તો સફેદ ધેણ આવવાનું કારણ કે જેમાં કાચું ખાતર નાખવામાં આવ્યું હોય એવી જમીનમાં સફેદ ધેણની સંખ્યા જોવા મળતી હોય છે। એવી જ રીતે વારંવાર પાક એકનો એક થતો હોય કે મગફળી ટુ મગફળી ટુ મગફળી, આવી રીતે જે જમીનમાં જોવા મળે છે તો એવી જમીનમાં આ સફેદ ધેણ મુંડા અથવા તો વ્હાઇટ ગર્ભ જોવા મળતો હોય છે। ઇંગ્લિશમાં વ્હાઇટ ગર્ભ કહેવામાં આવે છે સફેદ ધેણ, અને ગુજરાતીમાં એને મુંડા તરીકે ઓળખવામાં આવે છે। હવે આવી ગયા પછી આપણને ખ્યાલ કેવી રીતે હોય છે? તો મોટાભાગે આપણે વાત કરીએ તો સફેદ ધેણ અથવા તો મુંડા અથવા તો વ્હાઇટ ગર્ભ આ જ્યારે આવે ત્યારે કોઈ પણ છોડ એ પીળો થઈને સુકાવા લાગશે, અથવા તો ઊભો છોડ સુકાવાની શરૂઆત થઈ જશે, અથવા તો 2 દિવસની અંદર છોડ કોમળાઈ જશે અને એમાંથી ધીમે ધીમે સુકાઈ જશે। આવી સ્થિતિમાં મુંડો હોય છે। જો આનો ઉપાય કરવામાં ન આવે તો એનો સતત વ્યાપ વધતો જાય છે અને ગોળ રાઉન્ડ થતા જશે અને આખા ખેતરમાં પણ થવાની શક્યતાઓ રહી છે। હવે આવી સમયમાં શું કરી શકાય? તો 15 સેન્ટીમીટરના અંદર જે જગ્યા પર છોડ સુકાય છે એવી જગ્યાને 15 સેન્ટીમીટર સુધી ખોદીને જોવામાં આવે તો એની અંદર સફેદ મુંડો જોવા મળશે। આવી સ્થિતિ ઊભી થાય એટલે એને કોઈ બી હાલતમાં એને ટ્રીટમેન્ટ કરી નાખવી જોઈએ। હવે જે ઓર્ગેનિક ખેડૂતો છે એમના માટે પણ ઘણી બધી દવાઈઓ આપણે બનાવી શકીએ અને એનાથી પણ સારા રિઝલ્ટ મળે છે। તો એમના માટે શરૂઆતમાં પહેલી જ વાત કરીએ કે જેમને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રો છે એમને પહેલું તો એ કે જ્યારે કોઈ બી હોય તો એમાં ક્યારે સેન્દ્રિય ખાતર કાચું ન નાખવું જોઈએ। હવે એ સ્થિતિ વહી ગઈ, પરંતુ હવે શું કરી શકાય? તો જેમને આંકડો અથવા તો જેમને ફૂગ લાગી છે એમને આંકડો પણ સાથે ઉમેરવો। બાકી ડિંડલિયા થોર અથવા તો કાંટાવાળો થોર તરીકે જે ઓળખવામાં આવે છે, ફોટોમાં તમે જોઈ શકશો, તો આ થોરને 20 કિલોની આસપાસ 200 લીટરની અંદર નાખી દેવો। ત્યારબાદ એની અંદર એલોવેરા અથવા તો લાબરું અથવા તો જેને કુંવારપાઠું તરીકે ઓળખવામાં આવે છે, આ ત્રણ જે કુંવારપાઠું અને ડિંડલિયા થોર, કુંવારપાઠું 10 કિલો જેટલું નાખવું અને ડિંડલિયા થોર અથવા તો કાંટાળો થોર, આ બે એક જ નામ છે કે જેમને 20 થી 25 કિલો સુધીનું એક ડ્રમમાં નાખી અને એને 8 દિવસ સુધી પડ્યું રહેવા દેવું। આ જે દ્રાવણ તૈયાર થાય છે એમને પંપ દ્વારા ડ્રિન્ચિંગ અથવા તો જે ડ્રીપમાં પણ આપી શકાય અથવા તો પાણીના પ્રવાહમાં પણ આપી શકાય, જે મગફળીના થડ સુધી પહોંચવું જોઈએ। આ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળશે। સાથે બેવરિયા બેઝિયા નામના જે બેક્ટેરિયા છે એમનો પણ સમયાંતરે ઉપયોગ કરવો જોઈએ। હવે ત્યારબાદ આપણે વાત કરીશું કે જેમણે કેમિકલયુક્ત ખેતી કરે છે એમના માટે શું કરી શકાય? તો ક્લોરોપાયરીફોસ છે અથવા તો ક્વિનાલફોસ છે, અને એક થાયોમેથોક્ઝામ છે। થાયોમેથોક્ઝામ 20 થી 25 ml નાખવું જોઈએ। એવી જ રીતે ક્વિનાલફોસ 25 થી 30 ml નાખવું જોઈએ। ક્લોરોપાયરી પણ 20 થી 25 ml નાખવું જોઈએ। અને ત્યારબાદ ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથિન નામની એક દવા આવે છે જે બે કોમ્બિનેશન છે, એમનો પણ યુઝ કરી શકાય। આ દવાથી રિઝલ્ટ સારા પ્રમાણમાં જોવા મળ્યા છે, તો આપણે એનો પણ યુઝ કરી શકાય। અને ત્યારબાદ હવે જે ખેડૂત મિત્રોએ શરૂઆતમાં મગફળી પીળી હતી એમાંથી હવે ગ્રોથ થવાની થાય છે, એકદમ કાળી થઈ ગઈ છે, પરંતુ મુંડા આવ્યા છે, તો મુંડાનું નિયંત્રણ કરી નાખ્યું છે। હવે પછીનો સમય છે ફૂલફાલ માટેનો। તો ફૂલફાલ માટે શું કરવું જોઈએ? મગફળી હોય, કપાસ હોય કે સોયાબીન હોય, કોઈ બી પાકમાં આ હવે 40 થી લઈને 60 દિવસનો પાક થયો છે એટલે એ ખેડૂતોએ હવે ફૂલફાલની દવાઈઓનો ઉપયોગ કરતા હોય છે। તો ઓર્ગેનિક કરતા ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? તો ઓર્ગેનિક કરતા ખેડૂત મિત્રોએ જેમણે ઘન જીવામૃત બનાવ્યું છે એમનો ઘન જીવામૃતનો પણ યુઝ અત્યારે કરવો જોઈએ। સાથે સાથે ગૌકૃપા અમૃતમ ભરપૂર પ્રમાણમાં જો ગૌકૃપા અમૃતમનો છંટકાવ અથવા તો સ્પ્રે અથવા તો એમને જમીનની અંદર પાણી સાથે અથવા તો જમીનમાં આપવામાં આવે તો એનો પણ સારામાં સારી રીતે ફાયદો થતો હોય છે।
એવી જ રીતે ખાટી છાશ, તાંબાયુક્ત ખાટી છાશનો જો ઉપયોગ કરવામાં આવે તો ફૂગ પણ અટકશે, સાથે સાથે મૂંડાને પણ નિયંત્રણ કરશે, સાથે ફૂલ ફાલની સંખ્યા પણ વધશે. અને જ્યારે ગૌકૃપા અમૃતમ યુઝ કરવાનો થાય ત્યારે 200 ગ્રામ ગાયનું દૂધ, 200 થી 250 ગ્રામ, સાથે 100 ગ્રામ ગોળનું પાણી અને જ્યારે ગોબર 100 ગ્રામ, આ વસ્તુઓ નાખી અને જો સાથે સ્પ્રે કરવામાં આવશે તો પણ સારામાં સારું રિઝલ્ટ મળશે. એવી જ રીતે હવે ફૂલ ફળ માટે જે કેમિકલયુક્ત ખેતી કરતા ખેડૂત મિત્રો છે એમના માટે વાત કરીએ તો પ્રોક્લોબ્યુટાઝોન કરીને જે દવા છે એમનો પણ સ્પ્રે કરી શકાય. એવી જ રીતે એક બાયો પ્રોડક્ટ પણ બે વેચાય છે, જેમ કે એમનો પણ આપણે સારી રીતે જે ખેડૂતો વાપરે છે એમના પણ ફીડબેક સારા છે, જેમ કે સાઇઝ મોર છે. અને બીજું એક છે કે એક્સેલ કરીને જે દવા છે એમનો પણ સારામાં સારી રિઝલ્ટ જોવા મળતું હોય છે. તો જે ખેડૂત મિત્રો જે વિસ્તારમાં છે એમના આજુબાજુ જેવી પરિસ્થિતિ છે એમણે આ પ્રમાણમાં ઉપયોગ કરવાથી સારામાં સારી રીતે રિઝલ્ટ મળતું હોય છે. તો આજના વિડીયોમાં એટલી બાબતો પૂરતી છે. જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા અન્ય મિત્રોને શેર કરજો. તો ચાલો મળીએ નવા આઈડિયા સાથે. આભાર.